નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌર સંયોજન ચેપ્ટરની અંદર આપણે એમ કહેવાય કે સેન્ટરની અંદર પહોંચી ગયા છે. છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જે સંયોજકતા બંધનવાદ જોયું એની ઉપરથી આપણે એને કેટલાક ઉદાહરણ જે જોયા હતા. નાનકડો અમથો લેક્ચર હતો એટલે ઓલમોસ્ટ તમને ખબર પડી જાય કે કઈ રીતના આની અંદરથી ક્વેશ્ચન્સ પૂછાય છે અને કઈ રીતે તમારે એની અંદર લખવાનું છે. હવે ત્યાંથી આગળ જોવાનું છે સંયોજકતા બંધનવાદની અંદર. અહીંયા તમને છે ને થોડી અકલ્પનીય બાબતો જે જોવા મળશે. એટલે તમને જે પહેલા બે લેક્ચરમાં સંયોજકતા બંધનવાદમાં મજા આવી હશે, મજા આવી ઇન ધ સેન્સ કે તમને બધી વસ્તુ ફટાફટ ખ્યાલ આવી હશે, તો અહીંયા થોડો ખડકારો તમને એવું લાગશે. કેમ એ વસ્તુ જે છે આપણે જોતા રહીએ. તમને ખ્યાલ છે કે જે સવક સંયોજન બને છે એ સવક સંયોજનમાં જે ધાતુ આયનની ખાલી કક્ષકની અંદર લિગેન્ડ ઇલેક્ટ્રોનિક મદદ આપે તો એને કારણે સંકરણ જોવા મળે છે. ખાસ અહીંયાની અંદર તમે જોશો ને તો સવર્ગાંક 6 ધરાવતા જે સંકીર્ણ સંયોજનો છે એમાં આપણને બે પ્રકારના સંકરણ જોવા મળતા હતા. એક હતું D2sp3 ને બીજું હતું sp3d2. બરાબર, આ બે પ્રકારના અલગ અલગ સંકરણ જોવા મળતા હતા. હવે અહીંયા જે છે ને તમે જોશો ને તો એક સંકરણનો પ્રકાર આવે કે આંતરકક્ષીય સંકરણ અને એક જે છે આવશે બાહ્ય કક્ષીય સંકરણ. તો પહેલા આપણે જોઈએ કે આંતરકક્ષીય સંકરણ જે છે કોને કહેવાય? જ્યારે સવર્ગાંક 6 ધરાવતા સંયોજનો જો તમારી પાસે હશે તો આંતર કક્ષીય સંકરણ. હવે આંતરકક્ષીય સંકરણ એટલે સિમ્પલી જે છે શું થશે તો કે તમને ખબર છે કે n-1 આપણે જે સંક્રાંતિ તત્વો છે એમાં 3D શ્રેણીમાં તમે જો સામાન્ય ઇલેક્ટ્રોનની રચના જો તો n-1 * d એટલે n-1 d જે છે એ કક્ષકની અંદર જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય અને ત્યારે જે સંકરણ બને તો એને આંતરકક્ષીય કહેવાય. બીજી વસ્તુ તમે જોશો ને તો શું થઈ જશે તો n-1 d ની અંદર જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે તો એવા જે સંકીર્ણ સંયોજનો હશે ને બધાને નીચી સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનો કહેવામાં આવશે. હવે નીચી સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનો કેમ કહેવામાં આવશે? તમે ખાસ જુઓ ને તો આંતરકક્ષીય સંકરણ જે છે ને એ મોટા ભાગના કેસમાં જે છે એ પ્રબળ લિગેન્ડ હશે. બરોબર, એટલે કે ત્યાં તમે જોશો કે જ્યારે d કક્ષકની અંદર ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે ત્યારે તમને જે છે એ 3d ની બે કક્ષક જે છે સંકરણ માટે મળશે. અથવા તો ત્યાં આગળ જે છે જે તમને અનુચુંબકત્વ જે છે સંકીર્ણ સંયોજન એ તમને સાવ ન્યૂનતમ જે છે જોવા મળશે. હમણાં આપણે અહીંયા લખેલી આખી વસ્તુ જે છે એ તમને ક્લિયર થશે કે આંતર કક્ષીય સંકરણ જે છે એ કોને કહેવાશે તો કે જ્યારે n-1d કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય ત્યારે તેની સાથે એક 4s અને ખાસ તમે જુઓ કે બે સંકરણમાં છે એટલે D2sp3 એટલે એમ દીધા છે તો કે 3 4p કક્ષકો. એટલે કઈ રીતે તમને ખબર પડે ને હમણાં ઉદાહરણ જે છે આપણે જોશું એટલે તમને ખબર પડશે. સંકૃત સંકરણમાં ભાગ લે છે. આપણે પ્યોર બેઝિકમાં લખી છે તમને ખબર છે. હવે તમે જુઓ તો આ d કક્ષકની અંદર એટલે n-1 d કક્ષકની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે. એની હારે એક s કક્ષક એની હારે જે છે એ તમને જે છે જોવા મળશે D2sp3 એટલે 3p કક્ષક જે છે તમારી પાસે આવેલી છે. આંતરકક્ષીય જે સંયોજનો હશે એની અંદર જે છે એ d કક્ષક જે હશે એમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થયેલું હશે. એટલે અહીંયા તમે જોશો તો આ પ્રકારના સંયોજનમાં d કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ અથવા ન્યૂનતમ અનુચુંબકીય
અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આથી આ પ્રકારના સંકીર્ણ સંયોજનોને નીચી સ્પિન ધરાવતા અથવા તો નીચી સ્પિન ધરાવતા સંયોજનો કહે છે. સંકીર્ણ સંયોજનો કહે છે. બરાબર. એટલે અહીંયા તમને એક વસ્તુ જે છે ખાસ તમે જો કે મને નીચી સ્પિન ધરાવતા જે છે એ કહેવામાં, કેમ કે આની અંદર જે છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ કાં તો તમને બહુ ખૂબ જ નિશ્ચિત પ્રમાણમાં જોવા મળશે. એટલે કે મોટાભાગના ઇલેક્ટ્રોન જે છે એ કેવા થઈ ગયા છે, પેરમાં બની ગયા છે. એને શું થયું હશે? યુગ્મીકરણ થયું હશે. એટલે અહીંયા આપણે ઉદાહરણ લઈને તમે જુઓ ને તો CO NH3 6 3+. હવે અહીંયા પાછું એ વસ્તુ તમને ખબર પડવી જોઈએ કે CO ની ઇલેક્ટ્રોનની રચના શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો કે CO ની ઇલેક્ટ્રોનની રચના તમે જોશો તો 3d7 4s2 જે છે એ CO ની ઇલેક્ટ્રોનની રચના થશે. અહીંયા CO નો ઓક્સિડેશન આમ જે છે તમને કેટલો આપેલો છે? +3 આપેલો છે. એટલે CO3+ છે. એટલે બે ઇલેક્ટ્રોન અહીંયાથી ને એક ઇલેક્ટ્રોન અહીંયાથી જવાનો કક્ષકીય ચિતાર જે છે એ દોરો ને તો એ કાંઈક આવી રીતે થાય. 1 2 3 4 5 6 અને 7 અને અહીંયા તમને આપેલું છે 4s કક્ષક. CO3+ છે એટલે કે બે અહીંયાથી જશે અને એક ઇલેક્ટ્રોન અહીંયાથી જશે. એટલે પરિસ્થિતિ આની કાંઈક આવી રીતની થઈને ઊભી રહેશે કે ટોટલ જે છે એ તમે જોશો તો 6 ઇલેક્ટ્રોન હશે. એટલે 1 2 3 4 5 અને 6. હવે અહીંયા તમે ખાસ જુઓ કે NH3 જે છે એ કેવો લિગેન્ડ છે? તો કે એ પ્રબળ લિગેન્ડ છે. એવું મેં તમને પહેલા લેક્ચરમાં જે કીધું હતું. હમણાં આમાં અહીં આપણો નવો ટ્વિસ્ટ આવશે. એટલે જ મેં તમને ત્યારે કીધું હતું કે અત્યારે જે છે પહેલા તમારે સમજવાનું છે કે સંયોજકતા બંધનમાં શું થાય. પછી જે છે ડિટેલમાં આપણે ભણવાનું છે કે કયા ભિન્ન પ્રકારના અપવાદ છે એ તમને જોવા મળે. CO3+ એટલે હવે અહીંયા NH3 પ્રબળ લિગેન્ડ છે. તો પ્રબળ લિગેન્ડ હોવાને કારણે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. અને ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે એટલે કે આ પ્રકારની તમને ઇલેક્ટ્રોનની રચના જોવા મળે. આ 1 2 3 4 5 અને 6. હવે તમે જુઓ કે 6 સવર્ગાંક છે. આ બધી વસ્તુ હવે તમને અહીંયા ખબર જ છે. એટલે અહીંયા D એની પછી જે છે કઈ કક્ષક હશે? S. એની પછી જે છે તમને કઈ જોવા મળે? P કક્ષક જે છે જોવા મળશે. એટલે અહીંયા તમે જુઓ તો D ની અંદર 2 એટલે D2 એક S અને P ની 3. તો અહીંયા તમે જુઓ કે આ જે n-1 D કક્ષક એટલે 3D કક્ષક એને સંકરણમાં ભાગ લીધો. એટલે કે જ્યારે 3D કક્ષક દેશીમાં યાદ રાખો ને તો કે જ્યારે 3D કક્ષક ઈ સંકરણમાં ભાગ લે તો જે છે એને કેવું કહેવાય? આંતરકક્ષીય સંકરણ જે છે એ કહેવામાં આવે. એની અંદર જે છે સ્પિન કેવી હશે? નીચી હશે. કે મહત્તમ રીતે ઇલેક્ટ્રોનનું શું થઈ ગયો છે? યુગ્મીકરણ થતું તમને જોવા મળશે. એવી જ રીતે હું તમને એવું કહું કે બાહ્ય કક્ષીય સંકરણ. તો હવે ઈ તમને ખબર પડી જાય કેમ કે મેં તમને આંતરકક્ષીય કીધું એની અંદર તમને ખબર પડી ગઈ. એવું માની લો છો. કેમ કે અમે રોકેટ સાયન્સ વાળી વાત નથી કે તમને આંતરકક્ષીય કોને કહેવાય ખબર ન પડે. હવે અહીંયા આપણે જોઈએ બાહ્ય કક્ષીય સંકરણ. બાહ્ય કક્ષીય સંકરણ જે છે એ કોને કહેવાય છે? ખાસ તમે જો આપણે પ્યોરમાં એવું યાદ રાખ્યું કે આંતરકક્ષીય સંકરણ કોને કહેવાય છે? તો કે જે 3D કક્ષક હોય ને એ 3D કક્ષકની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય ત્યારે. બાહ્ય કક્ષીય સંકરણ જે છે કોને કહેવાય છે? તો કે જ્યારે ND કક્ષક હશે બરોબર એની અંદર જે છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય અને ત્યારે જે સંકરણ બને એને જે છે શું કહેવામાં આવશે? બાહ્ય કક્ષીય સંકરણ કહેવામાં આવશે. એટલે ND કક્ષકની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ તેની સાથે એક S અને 3p કક્ષકો સંકરણ પામી સંકરણ થઈ sp3d2 સંકરણ બનાવે.
sp3d2 સંકરણ બનાવે એટલે જે છે એને શું કહેવાય બાહ્ય કક્ષીય સંકરણ એવું કહેવાય. આની અંદર જે છે તમે જો તો તમને કયું સંકરણ જોવા મળશે d2sp3 જે છે એ સંકરણ જોવા મળે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે બાહ્ય કક્ષીય સંકરણ ક્યારે થાય. પહેલી વસ્તુ અહીંયા તમે ખાસ ધ્યાનથી જો તો અહીંયા તમે એવું કહી શકો કે જે આંતરકક્ષીય સંકરણ જે છે એ કોને કહેવાશે તો કે જે લિગેન્ડ તમારા પ્રબળ હશે એટલે કે જે લિગેન્ડ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તતા હશે એમાં તમે જુઓ તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય તો એને કારણે ત્યાં d2sp3 સંકરણ જે છે એ જોવા મળે એવું અત્યારની કન્ડિશન પ્રમાણે કહીએ કે આ એટલે બોલું છું કે હમણાં આગળ જશું ને એટલે આની અંદર રીતે કાંઈક અપવાદ જે છે અલગ અલગ આવશે તો પાછું તમને એવું થાય કે આ તો નિર્બળ લિગેન્ડ હતું બરાબર તોય તે કે એની અંદર જે છે આવું જોવા મળે એટલે ખાસ એક વસ્તુ અહીંયા મગજમાં તમે ધ્યાન રાખજો કે આ જે છે શું થઈ ગયું તો કે બાહ્ય કક્ષીય સંકરણ જે છે એમાં તમે જોવો તો nd કક્ષકની અંદર ઇલેક્ટ્રોનનું દાન થશે. અહીંયા તમે એવું પકડો કે બાહ્ય કક્ષકની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે એટલે જે છે ને e 3d કક્ષકની અંદર ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે ને. હવે આ 3d કક્ષકની અંદર ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે ને એટલે આવા જેટલા સંકીર્ણ સંયોજન હશે ને એને ઊંચી સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનો કહેવામાં આવશે. એટલે અહીંયા હું લખી નાખું આપણે બધાનું લખ્યું એમ જ છે કાંઈ નવી વસ્તુ નથી પણ આ જે પેન્ટોસ વાળા લોકો છે ને એને ફટાફટ ખ્યાલ આવવા માટે એની માટે કે કઈ રીતે થશે કે બાહ્ય કક્ષીય સંકરણમાં ઊંચી સ્પિન બાહ્ય કક્ષીય સંકરણ ધરાવતા સંકીર્ણ સંયોજનોને ઊંચી સ્પિન ધરાવતા સંયોજનો એટલે કે સંકીર્ણ સંયોજનો કહે છે. એટલે આવો ક્વેશ્ચન એક્ઝામ માં અહીંયાથી પૂછાય તો કે નીચે પૈકી કયું આંતરકક્ષીય કે નીચે પૈકી કયું બાહ્ય કક્ષીય સંકરણ છે અથવા તો તમને એવી રીતનો અહીંયા જે પ્રશ્ન પૂછાય છે કે આપેલ સંકીર્ણ સંયોજન આંતરકક્ષીય શા માટે છે અને આપેલ સંકીર્ણ સંયોજન એ શા માટે બાહ્ય કક્ષીય છે એટલે આ બધી વસ્તુ જે છે હું તમને લખાવું. હવે એની પછી જે અહીંયા તમે જુઓ ને તો ઉદાહરણ તરીકે આપણે કોને લઈએ તો કે ઉદાહરણ તરીકે આપણે લઈએ FeF6 બરાબર FeF6 3 FeF6 3 માં પહેલા તો તમને Fe ઇલેક્ટ્રોનની રચના લખતા આવડવી જોઈએ કે 3d6 4s2 એમાંથી 3 ઇલેક્ટ્રોન જાય એટલે પરિસ્થિતિ કાકારી થાય કે Fe3 એટલે અહીંયાથી જશે 3d5 તો આ જે 3d5 ઇલેક્ટ્રોનની રચના છે ને એમાં કાકારી કરો કે 1 2 3 4 અને 5 એટલે તમે જુઓ કે F- છે ને એ નિર્બળ લિગેન્ડ છે એટલે ન્યાય નું યુગ્મીકરણ જે છે એ નહીં થાય યુગ્મીકરણ નહીં થાય એટલે કે ન્યાય ઇલેક્ટ્રોન જે છે એમને પડ્યા રહેશે. તો આથી જે છે કે અહીંયા તમે જોવો તો સંકરણ દરમિયાન કાંઈક આવી રીતે થશે કે Fe3 માં અહીંયા એક હશે એની પછી 4s પછી જે છે હશે 4p અને 4p પછી જે તમને જોવા મળશે 4d થશે. હું આ બધું લખું પણ તમને લોકોને તરત ખ્યાલ આવી ગયો હોય કે ધારો કે અહીંયા તમે જુઓ તો આ 1 આ 2 3 4 5 અને 6 બરાબર આ nd કક્ષકની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એટલે sp3d2 સંકરણ જે જોવા મળે. આથી આને જે છે શું કહેવામાં આવશે બાહ્ય સંકીર્ણ સંયોજન કહેવામાં આવે. તો આ બેઝિક જે છે એ બે ટોપિક હતા સંયોજકતા બંધનવાદની અંદર. હવે અહીંયાથી તમે થોડું આગળ જે છે વિચારો મેં તમને એવું કીધું હતું કે NH3 જે છે એ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે. આ બાજુ તમે ખાસ જોવો ને તો આપણે વાત કરીએ કે NH3 જે છે ને એ આમ અપવાદિત રીતે જે છે એ લિગેન્ડની પ્રબળતામાં જોવા મળે. હવે ક્યાંક તમે જોશો ને તો NH3 તમને નિર્બળ લિગેન્ડ તરીકે વર્તતો દેખાશે. આગળ હમણાં આપણે ઉદાહરણ જોશું ને એટલે તમને ખ્યાલ આવશે. અને ક્યાંક NH3 જે છે એ તમને કેવા લિગેન્ડ તરીકે જોવા મળશે પ્રબળ લિગેન્ડ તરીકે જોવા મળશે. હવે કેમ એ આપણે જોતા જઈએ. પહેલા જે છે ને એ અહીંયા આપણે આખું ટેબલ લઈ લઈએ એટલે તમને ઓલમોસ્ટ વસ્તુ જે છે ને ક્લિયર થઈ જાય. ખાસ અહીંયા પહેલા તમે જુઓ તો સવર્ગ સંયોજન એની પછીની જે ભાગમાં જે છે ને એને આપણે ધારો કે એવું કરીએ કે એક ભાગ પાડી દઈએ કે કક્ષકો એટલે કે લખી નાખીએ સંકરણ
બરાબર કયા પ્રકારનું જે છે એ સંગ્રહણ જે છે અથવા તો ઇલેક્ટ્રોનીય રચના અહીંયા જે છે એ આપણે લખી નાખીએ સંગ્રહણ હમણાં નહીં જરૂર પડે તો આપણે કાઢી નાખશું બરાબર ને બહુ ટેન્શન તમે લોકો ન લેતા અહીંયા જે છે એ થઈ જશે સંગ્રહણ એની પછીનો જે ભાગ છે એની અંદર આપણે ધારો કે લઈએ ચુંબકીય ગુણધર્મ પહેલા આપણે લઈએ યુગ્મિત અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને એની પછી જે છે આપણે જોઈએ ચુંબકીય ગુણધર્મ હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો જે લોકોને આખો સંયોજકતા બંધનવાળો ટોપિક ખબર પડી ગઈ છે એ બધા ખાસ અને અહીંયા ધ્યાન રાખજો કેમ કે હવે અહીંયાથી જે વસ્તુ શીખવાની કે જે વસ્તુ તમને આમ નવી લાગે છે ને એ વસ્તુ અહીંયાથી શરૂ થશે ઉદાહરણ પહેલા આપણે માટે Fe નો આપણે લઈએ Fe માટે જે છે આપણે અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા લઈએ બરાબર Fe માટે આપણે પહેલા લઈએ +2 ઓક્સિડેશન અવસ્થા જે છે લઈએ એટલે અહીંયા લઈ લઈએ Fe માટે જે છે એ +2 જે છે ઓક્સિડેશન આ તો પહેલું ઉદાહરણ અહીંયા લઈ લો FeCN6 4 હવે આની ઇલેક્ટ્રોનીય રચના જે છે ને એટલે મેં લખું છું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એટલે કેટલી થઈ જશે તો કે 3d6 4s2 જે છે એ તમને જોવા મળશે 3d6 4s2 એક બે ઉદાહરણ તમને જોશો ને એટલે તમને ઓટોમેટિક બધી વસ્તુ ખ્યાલ આવી જશે +2 ઓક્સિડેશન અવસ્થા છે એટલે જો હું જનરલ એની ઇલેક્ટ્રોનીય રચના અહીંયા ઉપર દોરી નાખું એટલે પછી તમને જે છે એ મારે વારે ઘડીએ જે છે એક વસ્તુ દોરવી ન પડે કે 1 2 3 4 5 6 એટલે આ 3d6 અહીંયા આગળ તમે જોશો તો આવું થઈ ગયું 4s2 હવે ત્યાંથી જ તમે આગળ જે છે જો અહીંયા +2 છે એટલે અહીંયાથી બે ઇલેક્ટ્રોન વયા જશે એટલે કાંઈક આવી રીતે થાય કે અહીંયા આગળની આ જે કક્ષક છે 1 2 3 4 ને 5 એટલે 1 2 3 4 5 અને 6 હવે ખાસ તમે જો કે Cn તમને આપેલું છે તો Cn આપેલું છે એટલે ઇલેક્ટ્રોનનું શું થશે યુગ્મીકરણ થાય એટલે કાંઈક આવી રીતે થાય બરાબર ને ઈ કાંઈક આવી રીતે થાય એટલે હવે અહીંયા તમે જુઓ કે એક એની પછી અહીંયા હશે s કક્ષક અહીંયા પછી તમને જોવા મળે 3p કક્ષક એટલે આ 4p આ 4s અને આ 3d કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન હશે સ્વાભાવિક છે આવું ગમે એને પૂછો ખબર પડે 6 જે ચેપ્ટર ભણતા હોય 1 2 3 4 5 6 7 8 એટલે કે 1 2 3 4 5 અને 6 D2sp3 જે છે તમને સંગ્રહણ જોવા મળશે સંગ્રહણ અહીંયા તમે ખાસ જોવો તો સંગ્રહણ તમારી પાસે કેવું હશે D2sp3 હવે આને કેવું કહેવાય તો કે આંતરકક્ષીય સંગ્રહણ જે છે એ કહેવાય બરાબર પ્લસ આમાં તમે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે જોવો તો કેટલી થઈ જશે 0 જોવા મળે અને બીજી જે વસ્તુ જે છે બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે તમને કેવી જોવા મળશે 0 જોવા મળશે એટલે બે અહીંયાથી જશે રેડી અહીંયા તમે ખાસ જો કે કદાચ થશે જો હા કે આ 3d5 જે છે હશે બે ઇલેક્ટ્રોન અહીંયાથી પ્લસ 2 ઓક્સિડેશન આપશે એટલે બે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયાથી 6 રહેશે એટલે ચુંબકીય ગુણધર્મ આનો જે છે કેવો થશે પ્રતિચુંબકીય થશે ખાસ એક વાર ચેક કરી લેજો બધું બરોબર મેં લખેલું છે ને પ્રતિચુંબકીય જે છે એનો ગુણધર્મ થશે બરોબર એની પછી તમે જુઓ કે FeCN6 FeH2O6 2+ અથવા તો જે છે હું એવું લઈ લઉં કે FeNH36 2+ હવે ધારો કે મારી પાસે આવી રીતનું જે સંયોજન હશે હવે તમને એમ થશે કે આને એવું કીધું હતું કે NH3 જે છે એ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે પણ હવે અહીંયા તમારે ખાસ જાદુ જોવાનું છે હું જે તમને કહેતો છું ને એ વસ્તુ જે છે ખાસ તમે જોતા રહેજો FeH2O6 ઇલેક્ટ્રોનની રચના જે છે અહીંયા તમને ઉપર આપેલી છે 3d6 4s2 ઓલો પ્રબળ લિગેન્ડ હતો H2O અને NH3 અહીંયા NH3 નિર્બળ લિગેન્ડ તરીકે વર્તશે કેમ વર્તે એ હું તમને કહેવાનો છું પણ એની માટે થોડું તમારે જે છે એ ધીરજ રાખવી પડશે કેમ કે હંમેશા ધીરજના ફળ જે છે તમને મીઠા મળે એટલે અહીંયા જે છે તમે જોવો તો કાંઈક આવી રીતે થઈ જશે 1 2 3 4 5 6 હવે એની પછી જે છે તમે જોશો તો S પછી તમારી પાસે છે P પછી જે છે તમે જોશો તો કેટલી તમારે આપેલી છે કેટલી એટલે કે B કક્ષક તમને આપેલી છે
તો કાક આવી રીતે જે છે માં સમીકરણ થશે કે 1s 2 3 4 5 અને 6 એટલે sp3d2 સમીકરણ જે છે કાક આવી રીતે થશે કે sp3d2 જેને કહેવામાં આવશે બાહ્ય કક્ષીય સંકીર્ણ સંયોજન એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જે છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જોશો તો શું થઈ જશે 4 અને અનુચુંબકીય હવે અહીંયા જો કે આ તો +2 ની વાત થઈ હવે સેજ સ્પીડ વધારું છું આ ધીમી મેં સ્પીડ એટલે રાખી હતી કે વચ્ચે ઓલો NH3 જે છે આવેલો હતો એટલે હવે એની પછી કે જે તમે જોવો તો તમને આપેલો છે +2 માટેની આપણે વાત કરી હવે આપણે જોઈએ +3 માટેની તો કે Fe+3 માટે Fe+3 માટે તમે જોશો તો એનું જ ઉદાહરણ આપણે લઈને જોઈએ કે FeCN6 3- FeCN6 3- એટલે 3 એનો ઓક્સિડેશન છે ઉપર મેં 3d6 લખેલી છે તો બે અહીંયાથી જશે ને એક અહીંયાથી જશે એટલે 3d5 થશે તો 3d5 માટે કાક આવી રીતે થાય કે 1 2 3 4 ને એની પછી જે છે 5 એની પછી જે છે તે 4s ને એની પછી જે છે કઈ આવશે 4p પ્રબળ લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ છે એટલે કે અમુક થશે એનું યુગ્મીકરણ થાય તો યુગ્મીકરણને કારણે આવી રીતની પરિસ્થિતિ થશે બરાબર એટલે હવે આની અંદર તમે જ્યારે ઇલેક્ટ્રોનિક્સમાં જે છે એન્ટ્રી કરો તો કાક આવી રીતે થાય કે 1 2 3 4 ને 5 તો સંકરણ જે છે તમે ખાસ ધ્યાનથી જો કે સંકરણ તમને શું જોવા મળશે D2sp3 જે કેવું કહેવામાં આવે એને આંતરકક્ષીય સંકરણ જે છે એવું કહેવામાં આવે આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 1 છે અને ચુંબકીય ગુણધર્મ કેવો થઈ જશે અનુચુંબકીય તમને જોવા મળશે એવી જ રીતે તમે Fe3+ બરાબર Fe3+ માં તમે આવું એક ઉદાહરણ લઈને જે છે ખાસ જો તો હું અહીં ઉદાહરણ લઈ લઉં કે Fe H2O 6 3+ FeH2O 6 3+ છે તો હવે આની અંદર તમે ખાસ જોશો તો ઇલેક્ટ્રોનની રચના એટલે +5 ઇલેક્ટ્રોન હશે +5 નહીં પણ 5 ઇલેક્ટ્રોન જે છે આની અંદર અયુગ્મિત હશે એટલે 1 2 3 4 અને 5 હવે નિર્બળ લિગેન્ડ છે H2O એટલે એની અંદર એમને તમને જોવા મળશે કોઈ ફેરફાર નહીં થાય એટલે અહીંયા તમે જો અહીંયા હું લખી નાખું ની અંદર ઘણાને એવું થશે કે આ છે 3D આ છે 4s અને આ છે 4p હવે અહીંયાથી 4s અહીંયા જે છે તમે જો તો 4p એની પછી જે છે અહીંયા અંદરના ભાગે જે છે E40 ઇલેક્ટ્રોન યુગ્મનો તમે દાન કરો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ જે છે દાન થાય તો કે 1 2 3 4 5 p ની અંદર સોરી 3 આવશે રેડી જો સાવધાની હતી દુર્ઘટના ઘટી બરોબર આપણે થોડી ફૂલ ફોર્મ માં જે છે જવાય એટલે કાક આવું છે 3 જે હશે એટલે આ 1 2 3 4 5 અને 6 એટલે સંગ્રહની અંદર તમે જોશો તો મળી જશે sp3d2 sp3d2 એટલે આની કહેવાય છે બાહ્ય કક્ષીય સંકીર્ણ સંયોજન અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે 5 હશે અને ચુંબકીય ગુણધર્મ આનો કેવો જોવા મળશે અનુચુંબકીય તમને જોવા મળશે બરાબર હવે ધારો કે જે છે આપણે ઉદાહરણ આરવાર જે છે લઈને જોઈએ ઘણા બધા ઉદાહરણ જે છે જોવાના છે કેમ જોવાના છે હમણાં તમને ખબર પડી જશે આપણે લીધી વાત કરી Fe હવે આપણે લઈએ CO કોબાલ્ટ માટે લઈએ કોબાલ્ટમાં આપણે લઈએ +3 ઓક્સિડેશન અવસ્થા જ્યારે જોવા મળે ત્યારે તમારે ખાલી મને અહીં આપણે એવું કહેવાનું છે આ મેં તમને +2 અને +3 માટે કીધું એટલે તમારે મને જ્યારે કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા સોરી Fe ની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય હોય એવું એક સંયોજન હોય ત્યારે એની માટે શું શું ફેરફાર થશે એટલે હવે હું તમને લખી દઉં જોજો લાલ કલરની પેનથી લખું છું કે ધારો કે આવી રીતે તમારી પાસે હોય કે FeCO5 બરાબર FeCO5 ની અંદર તમને ઇલેક્ટ્રોનની રચના તો હવે કહેવાની નથી પણ સંકરણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને ચુંબકીય ગુણધર્મ આ ત્રણ વસ્તુ જે છે તમારે મને કહેવાની છે હવે આ બાજુ છે તમે આવીને જોશો તો એની જ વસ્તુ આપણે અહીંયા લખતા જાય કે CO માટે લખીએ
CO ધારો કે જ્યારે આપણને +3 માં જોવા મળે ત્યારે ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ કે CO NH36 3+ હવે CO ની પહેલા તો અહીંયા તમને ઇલેક્ટ્રોનની રચના જે છે ખબર હોવી જોઈએ કે CO ની ઇલેક્ટ્રોનની રચના સામાન્ય જે ઇલેક્ટ્રોનની રચના જે છે એ શું થાય તો કે CO માટે જે છે એ થાય 3d7 4h2 હવે +3 છે એટલે બે અહીંયાથી અને એક અહીંયાથી એટલે CO3 ની ઇલેક્ટ્રોનની રચના થશે 3d6 જો એની ઇલેક્ટ્રોનની રચના હોય તો કાકા આવી રીતે થાય 3d6 એની ઇલેક્ટ્રોનની રચના છે એટલે પરિસ્થિતિ કાકા આવી રીતે થશે ઇલેક્ટ્રોનનું અહીંયા યુગ્મીકરણ થાય હવે ધારો કે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે કેમ કે પ્રબળ લિગેન્ડ તરીકે વર્તશે NH3 હવે તમને તરત એવું થશે કે સામે તમે એવું કીધું કે NH3 જે છે નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે અને અહીંયા NH3 કેવો તરીકે વર્તે પ્રબળ લિગેન્ડ તરીકે કેમ એવું કહું પણ અહીંયા ખાલી તમે એટલું જોતા જાજો કે NH3 કઈ તરીકે વર્તશે પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે તો અહીંયા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય અને ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ ને આ પરિસ્થિતિ જે છે આવી થશે હવે જેવી પરિસ્થિતિ છે એ પ્રમાણે તમે જુઓ તો S કક્ષક એક અહીંયા હશે એ S કક્ષક પછી અહીંયા હશે P બરાબર કેટલા ઇલેક્ટ્રોન પદાર્થ હશે તો કે 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 અને 6 આ P આ S અને આ જે છે D એટલે D2sp3 જે છે એ તમને અહીંયા સંકરણ જોવા મળશે D2sp3 જે છે એ તમને સંકરણ જોવા મળશે એટલે ખાસ તમે સંકરણ જુઓ તો કેવું સંકરણ થયું તો કે આંતરકક્ષીય જે છે એ આંતરકક્ષીય સંકરણ જોવા મળે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જુઓ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે તો કે 0 અને ચુંબકીય ગુણધર્મ કેવો હશે પ્રતિ ચુંબકીય જોવા મળશે મને ખબર છે કે હવે તમને લોકોને અંશે 3D ઉજળતી હશે એટલે આપણે હવે એક ઉદાહરણ જે છે લઈએ તમને મટીરીયલમાં આવું એક આખું ટેબલ આપેલું છે એ ટેબલ તમને ખબર પડી જશે હવે થોડી મિનિટો પછી કે આમાં કઈ રીતે સંકરણ થાય ખાસ જેમાં અપવાદ આવે છે એ અપવાદ આપણે ચેક કરવાના છે ધારો કે આવી રીતે છે Cu ઉદાહરણ Cu NH3 4 2+ હવે કોપરની ઇલેક્ટ્રોનની રચના જે છે એ કોપરની ઇલેક્ટ્રોનની રચના કાકા આવી છે કોપર માટે જે છે તમે જુઓ તો 3d10 4s1 બરાબર 3d10 4s1 જે છે એ હવે અહીંયાથી તમારે ઇલેક્ટ્રોન ને જે કાઢવાના છે એ કેટલા ઇલેક્ટ્રોન જશે તો કે s માંથી અહીંયાથી એક ઇલેક્ટ્રોન જશે ને અહીંયાથી જે છે તમે જુઓ તો એક ઇલેક્ટ્રોન છે તો પરિસ્થિતિ જે છે ને કાકા આવી રીતે થશે કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 એની પછી જે છે અહીંયા તમને આપેલું છે 4s થોડી નાનકડી દોરીએ એટલે બધાનો જે છે સમાવેશ થઈ ગયો અહીંયા જે છે જોઈએ તો 4s તો 4s ની અંદર એક Cu2+ એનો ઓક્સિડેશન આન છે એટલે એક ઇલેક્ટ્રોન અહીંયાથી જશે અને એક ઇલેક્ટ્રોન જે છે અહીંયાથી જશે હવે આનું તમે સંકરણ જે છે એ વિચારો કે આનું સંકરણ જે છે શું થાય આનું સંકરણ જે છે તમે ખાસ જુઓ ને તો sp3 થાય બરાબર પણ sp3 જ્યારે થાય ત્યારે સમચતુર્સ ફલકની આગળ તમને જોવા મળે પણ અહીંયા એવું થતું નથી બરાબર હવે કેમ આવું થતું નથી એની વાયનું રીઝન જે છે તમે ખાસ જુઓ તો કે અહીંયા તમારી પાસે 3d બરાબર અહીંયા તમારી પાસે 4s અહીંયા તમારી પાસે આવેલું છે 4p એટલે હવે અહીંયા સાચી વસ્તુ જે છે એ સંયોજકતા બંધનમાંથી શરૂ થાય 3d કક્ષકનો આ જે એક ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન સ્થાનાંતર થઈને વયો જાય 4p કક્ષકમાં બરાબર એટલે આ ઇલેક્ટ્રોન જે છે એ ભાગીને ક્યાં વયો જશે તો કે 4p કક્ષકની અંદર સ્થાનાંતર થાય એટલે ઇલેક્ટ્રોન રચના જે છે એ કાંઈક આવી રીતની થાય આ 1 2 આ 3 4 આ 5 6 આ 7 8 એની પછી જે છે તમે જો 4s એની પછી અહીંયા જે છે એ તમને આપેલું છે 4p એમાં એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવતો રહેશે બરાબર હવે આ એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવતો રહ્યો એને કારણે તમે જુઓ તો આ 1 આ 2 આ 3 અને 4 એટલે સંકરણ જે છે એ તમે જુઓ તો કેટલું થયું તો કે dsp2 લાલ કલરની માર્કર છે મેં ખાસ લખેલું છે જો કે dsp2 જે તમને હું
જોવા મળે, સંકરણ જે છે એ જોવા મળશે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે અને આનો ચુંબકીય ગુણધર્મ કેવો હશે? અનુચુંબકીય હશે. હવે આવું કેમ થાય ઈ વસ્તુ આપણે મેં સમજવાની છે. એની માટે જે છે આખું આપણે ટેબલ જે છે એ દોરેલું હતું અથવા તો તમને કીધેલું. પહેલા આપણે વાત કરીએ NH3 ની ને પછી જે છે આપણે અહીં આવીએ. મેં તમને એવું કીધું કે NH3 માં આ બાજુ તમે ખાસ જોવો ને તો અહીંયા NH3 માં Fe જે છે ને એ +2 ઓક્સિડેશન આંકમાં હતો. +2 ઓક્સિડેશન આંકમાં હતો ત્યારે એને આપણે નિર્બળ લિગેન્ડ તરીકે એની ગણતરી કરી. હવે ધારો કે જે છે એ શું થશે કે આ બાજુ પાછા તમે લો તો અહીંયા મેં તમને એવું કીધું હતું કે NH3 જે છે એ +3 ઓક્સિડેશન અવસ્થામાં છે. તો ત્યારે એને આપણે પ્રબળ લિગેન્ડ તરીકે જે છે એ ગણતરી કરી. તો આ બે અલગ અલગ કેમ થઈ? NH3 છે ને એ પ્રબળ અને નિર્બળ બંને લિગેન્ડ તરીકે જે છે એ ખાસ કામ કરે. એટલે ખાસ એ જેવા તમે સમજો હું જે કોઈ ધ્યાનથી એટલે સંયોજકતા બંધનવાદમાં જે છે એ તમને ઓલમોસ્ટ વસ્તુ ક્લિયર થઈ કે હું કહેવા માંગે છે કવિ આની અંદર. NH3 જે છે NH3 એ પ્રબળ અને નિર્બળ બંને લિગેન્ડ તરીકે કામ કરે છે. NH3 જે છે એ પ્રબળ અને નિર્બળ બંને લિગેન્ડ તરીકે કામ કરે છે. હવે પાછો પ્રશ્ન તરત ખબર જ છે તમને ઊભો થાય કે ક્યારે પ્રબળ અને ક્યારે નિર્બળ લિગેન્ડ તરીકે કામ કરે. 3D 4D અને 5D આ ત્રણ શ્રેણી તમને આપેલી છે. જ્યારે 3D કક્ષકના ઇલેક્ટ્રોન જો હોય બરાબર 3D કક્ષકના તત્વો હોય ઇલેક્ટ્રોનની પણ જો 3D કક્ષકના તત્વો તમારી પાસે હશે ત્યારે જો +2 ઓક્સિડેશન અવસ્થા હોય તો એ નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે અને જો +3 ઓક્સિડેશન અવસ્થા હોય તો એ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે. ખાસ અહીંયા લાલ કલરની માર્કર ની વસ્તુ લખું છું જોજો કે 3D શ્રેણીના તત્વોમાં +2 ઓક્સિડેશન અવસ્થા હશે. આખી વસ્તુ નથી લખતો ત્યારે જે છે કઈ તરીકે વર્તે? નિર્બળ તરીકે. +3 ઓક્સિડેશન અવસ્થા હશે ત્યારે જે છે કઈ તરીકે વર્તે? પ્રબળ તરીકે જે છે તમને વર્તતું જોવા મળશે. બરાબર. એની પછી જે છે તમે જુઓ તો 3D એટલે +2 ઓક્સિડેશન અવસ્થામાં નિર્બળ અને +3 ઓક્સિડેશન અવસ્થામાં તમને શું જોવા મળશે? બરાબર. હવે ધારો કે જ્યારે સમચતુષ્ફલકીય આકાર હશે સમચતુષ્ફલકીય બરાબર જ્યારે તમારી પાસે સમચતુષ્ફલકીય સંયોજન હશે સમચતુષ્ફલકીય આકાર થતો હશે ત્યારે સવર્ગાંક 4 ની વાત કરું છું. બરાબર. સવર્ગાંક 4 માં બે આકાર આપણને જોવા મળે સમતલીય સમચોરસ અને સમચતુષ્ફલકીય. તો સમચતુષ્ફલકીય આકારમાં પ્રબળ લિગેન્ડ તરીકે કામ કરે અને 4D અને 5D ના બધા તત્વો માટે જે છે એ પ્રબળ લિગેન્ડ તરીકે કામ કરશે. બરાબર. એટલે ખાસ જે છે અહીંયા તમે જો કે આ NH3 જે લિગેન્ડ હતો એ પ્રબળ અને નિર્બળ બંને તરીકે જે છે એ તમને વર્તતો જોવા મળશે. એટલે અહીંયા ખાસ તમારી વસ્તુ ધ્યાન રાખવાની છે કે +2 હોય ત્યારે અને +3 હોય ત્યારે. હવે અહીંયા જો આ જે CuNH3 2+ છે બરાબર. આ CuNH3 2+ છે એની અંદર જે છે તમે આ જે ઇલેક્ટ્રોનનું જે સ્થાનાંતર છે ને ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર 3D કક્ષકમાંથી 4p કક્ષકની અંદર કઈ રીતે થયું? અહીંયા તમે ખાસ જુઓ ને તો પહેલી વસ્તુ કે જો આની અંદર ઇલેક્ટ્રોન અહીંયા હોય તો સંકરણ જે છે ને કેવું થશે તો કે sp3 બરાબર. sp3 સંકરણ તમને જોવા મળશે. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે એટલે સંકરણ જોવા મળે છે dsp2. હવે આના ઘણા બધા રીઝન છે. એટલે આમ તમે જુઓ તો એક રીઝન જે છે પહેલા રીઝનની આપણે એવી વાત કરીએ કે અહીંયા આગળ તમે જુઓ કે 3D કક્ષકમાંથી જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે તમે જુઓ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આ સંકીર્ણ સંયોજનો છે ને અલગ અલગ રંગ દર્શાવતા હોય. એ સંકીર્ણ સંયોજનોના અલગ અલગ રંગ કોને આભારી હોય તો કે એની અંદર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને આભારી હોય. તો 3D કક્ષક અને 4p કક્ષક એમાં 4p કક્ષકની ઊર્જા તમને કેવી જોવા મળે તો મહત્તમ જોવા મળે છે. એટલે વધુ ઊર્જા ધરાવતું શક્તિ સ્તર છે. ત્યાંથી તમારે ઇલેક્ટ્રોનને દૂર કરવું હોય તો તમે સહેલાઈથી ઇલેક્ટ્રોનને દૂર કરી શકો કેમ કે ત્યાં જે છે ને ઓલું તમે જે ભણીને આવેલા છો તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા અને પરમાણ્વીય બંધારણ આ બેના કોન્સેપ્ટથી તમે જુઓ ને
તો 4p કક્ષકમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થઈ શકે કમ્પેરિઝન 3d કક્ષકને કારણે. તો આને કારણે જે છે એ તમને સંકરણ જે છે શું જોવા મળે dsp2 જે છે એ તમને જોવા મળશે ઇલેક્ટ્રોન સ્થાનાંતર થાય છે એટલે કેમ કે સંકીર્ણ સંયોજનની સ્થાયીતા જળવાય રહે. બીજા રીઝનની જો આપણે ચર્ચા કરીએ તો એક્સ-રે કિરણો જે છે એ એક્સ-રે કિરણોની મદદથી જો તમે આનો આકાર જુઓ ને તો કોપ્લેનર જે છે જોવા મળે. એ કોપ્લેનર એટલેનો અર્થ જે છે શું થઈ જશે કે જે આકાર હશે ને એ સમતલીય સમચોરસ હશે એટલે એ આકાર તમને કેવો જોવા મળે છે dsp2. એટલે હવે અહીંયા તમે જો કે પહેલો જે છે ને એ અપવાદ તમને સંયોજકતા બંધનવાદથી આવ્યો. વર્નરના સિદ્ધાંત ઉપરથી આપણે સંયોજકતા બંધનવાદની અંદર કેમ આવ્યા હતા તો કે વર્નરના સિદ્ધાંતમાં આપણને ફિક્સ કોઈ સંકરણ કે આકારની માહિતી નહોતી એટલે આપણે એવા સંયોજકતા બંધનવાદમાં પણ સંયોજકતા બંધનવાદમાં અહીંયા આપણને અપવાદ જોવા મળ્યો. એટલે ખાસ એ છે અહીંયા તમે લખી નાખો કે cu અપવાદ જે છે આપણે લાલ પેનથી જ રાખીએ એટલે તમને ખબર પડે. બહુ લાલે લાલ ભેગું ન થઈ જાય એટલે અહીંયા આપણે જે છે નિશાની થોડી બદલી જાય છે. બરોબર. ખાસ જે છે તમે જો તો હવે શું થઈ જશે કે cu NH3 2 પ્લસ માં cu NH3 2 પ્લસ માં સંકરણ sp3 ની જગ્યાએ dsp2 જોવા મળે છે કારણ કે 3D કક્ષકનો એક ઇલેક્ટ્રોન સ્થાનાંતર થઈ 4p કક્ષકમાં જાય છે. આને કારણે જે છે તમને આની જે ભૌમિતિક રચના જે છે એકાકાર રીતની જોવા મળશે. હવે ધારો કે જે છે એ આપણે ચર્ચા કરીએ કે હું તમને એવી રીતે કહું કે ક્રોમિયમ માટે જે છે આપણે એનું ઉદાહરણ જે છે કે Cr NH3 જો સંકીર્ણ સંયોજક તમારા મગજમાં બરોબર આવતું હોય તો Cr NH3 રેડી. હવે Cr ની ઇલેક્ટ્રોનની રચના કેટલી છે 3d5 4s1 એટલે હવે જો અહીંયાથી રેડી સંકીર્ણ સંયોજક બરોબર છે Cr NH3 3d+ આની અંદર તમે જો હવે તમને તરત બધી વસ્તુ જે છે ચેક કરાવડાવી દઉં. અહીંયા આગળ મેં તમને એવું કીધું કે NH3 માં જો +3 ઓક્સિડેશન અવસ્થા હોય અને 3d શ્રેણીનું તત્વ હોય તો એ કઈ તરીકે વર્તે પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે. તો એનો જે છે અહીંયા તમને એક અપવાદ આખો જોવા મળશે કે Cr NH3 ની અંદર ક્રોમિયમ હવે તો ખબર જ હોવી જોઈએ કે ક્રોમિયમ કઈ શ્રેણીનું તત્વ છે. 3d શ્રેણીનું તત્વ જે છે તમને ક્રોમિયમ આપેલું છે તો ક્રોમિયમની ઇલેક્ટ્રોનની રચના થશે 3d5 4s1 એટલે હું અહીંયા લખી નાખું ને એની હવે તમે વિચારો કે 3d5 4s1 હોય એટલે 2 ને 1 લખી દો તમામ તરત છે ને 3d5 4s1 એટલે 3 એટલે 2 અહીંયાથી અલા 1 અહીંયાથી ને 2 અહીંયાથી આની ઇલેક્ટ્રોનની રચના Cr3+ માટે કાંઈક આવી થાય કે 3d3. હવે 3d3 જ્યારે એની ઇલેક્ટ્રોનની રચના થાય ને ત્યારે અહીંયા 1 2 અને 3 આવી રીતે ઇલેક્ટ્રોન આવેલા હોય. હવે અહીંયાથી આખી રમત શરૂ થાય. જો NH3 પ્રબળ લિગેન્ડ તરીકે કામ કરતો હોય તો અહીં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. હવે ઇલેક્ટ્રોનનું જો યુગ્મીકરણ થાય તો આ ઇલેક્ટ્રોન અહીં આવી જાય અને એક ઇલેક્ટ્રોન અહીં આવી જાય. હવે જો ઇલેક્ટ્રોન અહીં આવે તો આપણી પાસે ખાલી કક્ષક ટોટલ કેટલી પડેલી રહી 3 ખાલી કક્ષક પડેલી રહી. હવે જો આ 3 ખાલી કક્ષક પડેલી રહી તો આપણે સંકરણ અષ્ટબંધક જોઈએ ત્યારે સંકરણ બે થાય d2sp3 અથવા તો sp3d2 sp3d2 તો અહીંયા થશે ને તો આપણી પાસે કઈ સંભાવના ઊભી થાય તો કે d2sp3 સંકરણ જે છે એ થશે ક્યારે કે જો ખાલી તમને 2d કક્ષક આપેલી હોય ત્યારે અહીંયા તમે જુઓ તો 1 2 અને 3 જો અહીંયા તમે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે તો એને કારણે જે Cr3+ એમાં અસ્થાયીતા જે છે એ વધશે ને એને કારણે જે છે અહીંયા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ નહીં થાય. Cr NH3 એમાં ખાસ જે છે એને તમે જોઈ લેજો આ અપવાદિત જે છે સંકરણ છે કે Cr NH3 માં જે છે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ નહીં થાય અને 6 ઇલેક્ટ્રોન યુગ્મદાન થાય એટલે કાકાર રીતે થશે કે 1 આ 2 પછી આની 3d છે 3d પછી અહીંયા 4s પછી તમને જોવા મળે 4p 1 2 આ 3
4 5 1 2 3 4 5 અને 6 એટલે D2sp3 સંકરણ જે છે જોવા મળે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે 3 હશે બરાબર એટલે ખાસ આ વસ્તુ મગજમાં જે રાખજો કે આવી રીતના ક્યાંક ક્યાંક તમને જોવા મળશે ખાસ આપણે અપવાદને જે છે એક વખત ચેક કરી લેવા બાકી જનરલ ટ્રેન્ડ જેમ અહીંયા તમને વાત કરી ને કે NH3 માટે ઈ વસ્તુમાં તમારે યાદ રાખવું કે આવું કદાચ ભાગ્ય તમને ક્યાંક પૂછાય જાય બરોબર એની કારણે જોવા મળે હવે અહીંયાથી તમને એક વસ્તુ છે ને ખ્યાલ આવતી હોય થોડોક તમારા મગજમાં સ્પાર્ક થવો જોઈએ કે આ જે સંયોજકતા બંધનવાદ છે ને એ સંયોજકતા બંધનવાદની થિયરી કેમ સંકીર્ણ સંયોજનોની ભૌમિતિક રચનાને ચુંબકીય ચાર્જ માત્રા નક્કી કરવા માટે ન નીવડી અહીંયા વાસ્તવિક રીતે ઈ જે કહેવા માંગે છે ઈ પ્રમાણે થવું જોઈએ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ પણ એવી કોઈ આ વસ્તુ થતી નથી એટલે પહેલી ખામી અહીંયા તમારા મગજમાં ખ્યાલ આવી ગયા છે કે જે સંયોજકતા બંધનવાદ છે ને ઈ સવક સંયોજનોના જે એક્ઝેક્ટ એટલે કે જે આપણે ધારેલી છે જે મેથડ છે એવું કહીએ કે પ્રબળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ થાય અને આટલા ઇલેક્ટ્રોન વધે એની વિશેની જે છે એક્ઝેક્ટ કોઈ માહિતી આપતો નથી તો આ એની પહેલી ખામી જે છે અહીંયા તમને જોવા મળે એટલે ખાસ જે છે આપણું ટેબલ આપણે જે જોયું અને એની પહેલા આંતરકક્ષીય અને બાહ્યકક્ષીય ઈ તો બહુ બેઝિક વસ્તુ છે પણ ખાસ અહીંયા તમારે આ વસ્તુ જે છે યાદ રાખવાની છે હવે ધારો કે આપણે એવું નક્કી કરીએ કે તમને જો એવું આપેલું હોય કે સવક સંયોજનમાં તમને એના અયુગ્મિત ઇલેક્ટ્રોનની એટલે કે જે ચુંબકીય ચાર્જ માત્ર કે જેનો ચુંબકીય ગુણધર્મ છે એ ચુંબકીય ગુણધર્મની ઉપરથી છે ને આપણે નક્કી કરીએ એના સંકરણ જે છે એ નક્કી કરીએ બરાબર ચુંબકીય ગુણધર્મની ઉપરથી આપણે એનું સંકરણ જે છે એ નક્કી કરીએ એટલે તમને આ લેક્ચર રીતે જે છે થોડો મોટો લાગે તો બે ભાગમાં જે છે જોજો કેમ કે અડધા આપીશ તો એની અંદર જે છે તમને મજા નહીં આવે જોવાની કે આની લિંક જે છે એની બને એટલે ટોપિકને જે છે સમજવા માટે આમ તો તમારી માટે જે છે મોટો ન જ કહેવાય હોશિયાર વિદ્યાર્થી તમે કરો એટલે બેઠી હો નિરાશ 1.5 કલાક અથવા 3 કલાકનો લેક્ચર હોય હા હવે આપણે નક્કી કરીએ કે જો ચુંબકીય ગુણધર્મો તો એ ચુંબકીય ગુણધર્મો પરથી કઈ રીતે આપણે સંકળન જે છે નક્કી કરીએ છીએ એટલે કે ચુંબકીય ગુણધર્મો પરથી ચુંબકીય ગુણધર્મો પરથી સંકીર્ણ સંયોજનના ચુંબકીય ગુણધર્મો પરથી સંકીર્ણ સંયોજનના સંગ્રહ બરાબર આપણે બધી ડિઝાઇન માં જઈએ હવે જે છે હું લખતો જાવ એ ખાસ તમે જે તે જોતા જાવ જ્યારે ને ડી કક્ષક એટલે કે જે 3D કક્ષક છે એ 3D કક્ષકની અંદર જો 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય બરાબર જો 3D કક્ષકની અંદર 1 2 કે 3 ઇલેક્ટ્રોન એવું ઉદાહરણ તમને લો કે Ti3+ બરાબર Ti3+ ઇલેક્ટ્રોનની રચના તમે જોવો ને તો 3d2 4s2 જે છે તમને જોવા મળે તો ન્યા d ની અંદર એક ઇલેક્ટ્રોન જે છે જોવા મળે એટલે કે જો d ની અંદર એક કક્ષક હશે એટલે સોરી d ની અંદર 1 2 કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે ત્યારે જે છે ને તમે સંકરણ કઈ રીતે નક્કી કરો કે જે ઓલી ખાલી 2d કક્ષક છે ને તેને કારણે ફરીથી જો હા બજો d કક્ષકની અંદર સીધી ભાષામાં કહો કે જો d કક્ષકની અંદર 1 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને સોરી ઇલેક્ટ્રોન જે છે હશે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે 1 2 કે 3 તો અહીંયા જે તમને સંકરણ જોવા મળશે એને કહેવાય છે D2sp3 હવે સ્વાભાવિક છે એક વસ્તુ તમે સમજો કે બે સંકરણ જોવા મળે છે D2sp3 અને sp3d2 તો sp3d2 તો થવાનું જ નથી કેમ કે એની કોઈ સંભાવના જ નથી તો કયું સંકરણ બને D2sp3 એટલે કે જ્યારે D કક્ષકમાં 1 2 અને 3 1 2 અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય ત્યારે 3D ની બે એક 4s અને D2sp3 એટલે 3 4p કક્ષકોમાં
4p કક્ષકોમાં સંકરણ થાય છે, સંકરણ થશે અને યુગ્મીકરણ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ઇલેક્ટ્રોનનું 3D કક્ષકમાં થશે. આપણે d2sp3 ને પકડીને આખી જે છે ને ચર્ચા કરીએ છીએ. હવે ધારો કે d કક્ષકની અંદર 3 કે એનાથી વધારે ઇલેક્ટ્રોન યુગ્મમાં આવ્યા તો બરાબર, જો d કક્ષકની અંદર જે છે 3 થી વધારે ઇલેક્ટ્રોન યુગ્મમાં આવે તો ન્યા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવું પડે d2sp3 સંકરણ કરવા માટે. એટલે કે જો 3 થી વધુ ઇલેક્ટ્રોન યુગ્મ 3 થી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન d કક્ષકમાં હાજર હોય ત્યારે, એટલે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો d4 d5 d6 બરાબર, d4 d5 d6 d7 ત્યારે d2sp3 માટે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. અને સંકરણ જે છે એ તમને શું જોવા મળે d2sp3. સમજો, મને ખબર જ છે કે હજી તમારા મગજમાં બહુ ઝબકરા નથી, પણ ઉદાહરણ આપણે જોશું એટલે ઝબકરા થશે. પહેલા અહીંયા જો આજે મેં 2 પોઈન્ટ લીધા, આ d2sp3 સંકરણને ધ્યાનમાં લઈને જોયા. d6 છે તો d6 એટલે એની અંદર જે છે એ કાંઈક આવી રીતની પરિસ્થિતિ થાય કે અહીંયા જે છે આ d6 છે. હવે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ છે ને એટલે આમ હેન્ડ આવી રીતે કાંઈક થાય, એક આમ થઈ જાય એક આમ થઈ જાય અને આ જે છે ને એમને રહે. એટલે અહીંયા કવિનું કહેવાનું એવું છે કે d6 ની અંદર જે છે ઈ તમને જે છે ઈ મહત્તમ યુગ્મીકરણ જે છે મહત્તમ યુગ્મીકરણ થશે. d6 ની અંદર જે છે ઈ યુગ્મીકરણનું પ્રમાણ જે છે કેવું હશે, મહત્તમ હશે એવું અહીંયા જે છે કહેવા માંગે છે. પણ જ્યારે d4 અને d5 ની અંદર જો તમે d4 અને d5 ની વાત કરો તો d4 એટલે કાકા આવી જાય, તો d4 અને d5 જે કક્ષક છે એની અંદર જે યુગ્મીકરણનું પ્રમાણ છે એ તમને કેવું જોવા મળે છે, ખૂબ નહીવત જોવા મળે છે. બરાબર, કઈ હવે તમને આખી જે છે ને એ વસ્તુ કહેતા જાય. બરાબર, એક ઉદાહરણ જે છે આપણે લેતા જાય એટલે તમને જે છે એ આખા વાતની વાત શું છે તમને ખબર પડે. mn CN6 3 માઈનસ mn CN6 3 માઈનસ માં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન જ્યારે mn F6 3 માઈનસ માં ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. એની પછી જે છે ને તમે જોવો તો કે Fp CN6 3 માઈનસ માં એક અને FpF6 3 માઈનસ માં પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. હવે જો મેં તમને એવું કીધું કે 1 2 3 હોય તો ડેફિનેટલી d2sp3 સંકરણ થાય. એટલે અહીંયા તમને ખબર પડી ગઈ છે કે d2sp3 સંકરણ થાય. અહીંયા તમે જો કે અહીં કેટલું સંકરણ થશે d2sp3. હવે જે છે ને એ કેવી રીતે આખી વસ્તુ ચેક કરતા જાય. હમણાં તમારા જે છે તરત આ મનમાં પ્રશ્નો જે ઉદ્ભવશે. લાલ કલરની પેન થી એટલે લખેલું છે કેમ કે હમણાં આવશે mn CN6 3 માઈનસ માં પહેલા આપણે ચર્ચા કરી. નિરાતે જે છે જોઈએ એટલે તમને મેઈન ખબર પડે. mn ની અંદર તમે જોવો તો 3d5 4s2 તમને આપેલું છે. mn3 plus
Mn3 પ્લસ એટલે સીધી હવે આની ઇલેક્ટ્રોનની રચના ધારો કે ચિતાર દોરતો નથી 2 ને 1 3 એટલે કેટલું થઈ ગયું 3d4 તો 3d4 ને એટલે કે આવી રીતે એની ઇલેક્ટ્રોનની રચના થાય કે 3d4 એટલે કે ઇલેક્ટ્રોનની રચના જે છે એ કાંઈક આવી રીતે થશે બરાબર કે 1 2 3 અને 4 હવે ખાસ અહીંયા જો જે વસ્તુ સમજવાની છે ને થોડી બહુ આરે હકીકતમાં રાઈટ આ હકી થઈ ગઈ Cn બરાબર લિગેન્ડ છે હવે પહેલી વસ્તુ એ કે અહીંયા તમને એમ થાય કે સંકરણ જે છે બરાબર એ સંકરણ જે છે એ તમારા મગજમાં જે છે તરત આવે એ કયું આવે તો કે sp3d2 તો sp3d2 પહેલા તમે જો તો સંકરણ શક્ય છે કે નહીં કોઈ કાળે સંકરણ શક્ય નથી હવે પ્રશ્ન એ ઊભો થાય કે sp3d2 સંકરણ શક્ય નથી તો d2sp3 સંકરણ થશે પણ d2sp3 સંકરણ કરવા માટે કેટલી કક્ષકો ખાલી જોવે જેમ મેં અહીંયા તમને ઉદાહરણ દીધું હતું ને CrNH363 માં ત્યાં આપણે d2sp3 સંકરણ કરવા માટે +3 ઓક્સિડેશન અવસ્થામાં અહીંયા જો CrNH3 અહીંયા +3 ઓક્સિડેશન અવસ્થા તો મેં તમને આ બાજુ તેવું કીધું કે +3 ઓક્સિડેશન અવસ્થા છે એટલે ઇન્ટેલિગેન્ટ તરીકે વર્તે પ્રબળ લિગેન્ડ તરીકે તમને વર્તતો જોવા મળે પણ અહીંયા એવો ગુણધર્મ દર્શાવતો ન હતો એ કેમ એવો ગુણધર્મ નહોતો દર્શાવતો કેમ કે જો અહીંયા એનું યુગ્મીકરણ થાય તો d2sp3 સંકરણ શક્ય બને નહીં તો એવી જ પરિસ્થિતિ જે છે એ અહીંયા આગળ થશે એટલે Mn3 d4 ની અંદર જે છે તમે જોવો તો એણે હું કીધું કે તમને બે અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે જોવા મળશે એટલે કે આવી રીતે વાત થશે કે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે અને ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય અહીંયા 1 2 અહીંયા 3 અને અહીંયા 4 પછી તો હવે તમને ખબર જ છે કે d2sp3 સંકરણ થશે એટલે આ જે સંકરણ જે છે એ સંકરણ એનો ઉપયોગ કહીશ તો કે d2sp3 એની પછી જો Mn F63 વધી ગયા ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા બરોબર તો કે Mn F63 જો 3 કરતા વધારે હોય ને જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન ત્યારે sp3d2 સંકરણ જે છે એ થવાની સંભાવના શક્ય બની શકે બરોબર એટલે હવે અહીંયા તમે જોવો તો d4 ઉપર ઇલેક્ટ્રોનની રચના આપેલી છે d4 બરોબર d4 એટલે કે આવી રીતે થાય 1 2 3 4 પણ અહીં ઓક્સિડેશન અવસ્થા જે છે એ તમને કેટલી જોવા મળશે તો કે Mn3 એટલે d4 ઓક્સિડેશન અવસ્થા તમને જોવા મળશે Mn F63 ની અંદર તમે જો અહીંયા આનું યુગ્મીકરણ થાય જ નહીં બરાબર અહીંયા આનું યુગ્મીકરણ થશે નહીં હવે જો આનું યુગ્મીકરણ ન થાય તો d પછી s એટલે ધારો કે તમે 6 ગણો ને તો 6 કઈ રીતે થાય એક d પછી s1 પછી p ની 3 બરાબર એટલે સંકરણ આવતું d s p 3 d એટલે કે 1 2 5 અને 6 આવું સંકરણ કોઈ દિવસ શક્ય બને નહીં આવું સંકરણ શક્ય બને નહીં એને કારણે જે છે એ તમે ખાસ જોવો કે અહીંયા સંકરણ જે છે એ તમને કયું જોવા મળશે sp3d2 ફરીથી કહો ધ્યાન રાખવાનું Mn63 છે એટલે d4 ઇલેક્ટ્રોન રચના થાય 3d5 4s2 ઇલેક્ટ્રોનની રચના મેં સાચી લખી કે તમે તમારી નોટમાં ચેક કરજો સરવાળો નોટમાં ચેક કરવાનો હોય ઇલેક્ટ્રોનની રચના યાદ આવડી જોઈએ બે અહીંયાથી એક અહીંયાથી એટલે d પર આ વાત હતી પ્રબળની એટલે અહીંયા યુગ્મીકરણ થાય અહીંયા આગળ તમે જુઓ કે d4 છે તો d4 માં અહીંયા ધારો કે તમે યુગ્મીકરણ કરો તો પહેલા તો એ યુગ્મીકરણ નહીં થાય કેમ કે f કેવું છે તમારી પાસે નિર્બળ લિગેન્ડ છે એટલે f નિર્બળ લિગેન્ડ હોવાને કારણે જે છે એ ઇલેક્ટ્રોન અહીંયા જ્યારે તમે નાખો ને તો dsp3 d એવું કામ સંકરણ જોવા મળે જે શક્ય નથી એટલે એને કારણે sp3d2 થશે હજી મહાનુભાવો છે એને હું ખાસ કહી દઉં કે અહીંયા જે પહેલું d આવે એ 3d નું છે અહીંયા જે d આવે એ 4d નું છે એટલે તમે તમારી રીતે એવું ન લખી શકો કે ધારો કે અહીંયા જે મેં વાત કરી એમ તો કે એક d અહીંયા આવી પછી અહીંયા s પછી અહીંયા p ની 3 અને પછી અહીંયા d તો આ 1 2 3 4 5 અને 6 તો ઘણા જીનિયસ લોકો હોય ને એ આવી રીતે લખી નાખે d2sp3 એવું ન કરવાનું હોય પહેલા જે d આવે છે એ 3d ની છે એ પછી જે તમને d જોવા મળશે એ કોની છે તો કે 4d ની છે એવી રીતે FeCN63 ની અંદર જે છે તમે જો તો FeCN63 ની અંદર FeCN6
3 માઈનસ ની અંદર તમે ખાસ જોશો તો તમને કાંઈક આવી રીતે જોવા મળશે કે Fe ની ઇલેક્ટ્રોનની રચના થાય 3d5 4s2. આ જે ઇલેક્ટ્રોનની રચના 3d5 4s2 એટલે 3 ઇલેક્ટ્રોન જે 3d6 4s2 સોરી 3d6 4s2 બરોબર. ઘણા મનોમન જે છે હસતા હશે પણ ખાસ જો કે 3d6 4s2 એટલે બે અહીંયાથી ને અહીંયાથી એટલે 3d5 થાય એટલે 3d5. તો જો 3d5 ઇલેક્ટ્રોનની રચના એની થાય તો કાંઈક આવી રીતે હશે કે 1 2 3 4 અને 5. એને એવું કીધું છે કે એક યુગ્મિક ઇલેક્ટ્રોન. તો હવે હું તમને સમજાવી દઉં બહુ આપણે બધા ઉદાહરણ જોયા. યુગ્મીકરણ થાય ને અહીંયા પેર થાય એટલે આવી રીતે કંઈક થશે. યુગ્મીકરણ થાય એટલે અહીંયા પેર થશે ને પેર થઈ ને કાંઈક જોડી બની જશે કપડાની નહીં આવી રીતે બરાબર. એટલે એક અયુગ્મિક ઇલેક્ટ્રોન રહેશે એટલે સંકરણ તમે જો તો આની અંદર તમને જોવા મળે D2sp3. હવે ઓલાની અંદર જો માં તમને 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન જોવા મળે. કોની અંદર તો કે Fe પછી Fe F6 3 માં Fe F6 3 ની અંદર તમે જોવો તો 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન જોવા મળે. તો એ વાત સ્વાભાવિક છે. તો હવે એની અંદર સંકરણની સંખ્યા બને sp3d2. આ બધી વસ્તુ ક્યાં કામ લાગે ખબર છે? MCQ માં કામ લાગે. MCQ માં હવે તમે ઉદાહરણ પેલું ચિતાર દોરો અને એવું બધું કરો એમાં અઘરું પડે ને બહુ સમય જાય એટલે ફટાફટ તમારી પાસે આ જે ઓક્સિડેશન આંક આવે એ ઓક્સિડેશન આંક ઉપરથી ઇલેક્ટ્રોન નક્કી થાય. એની ઉપરથી આ જે બધી વસ્તુ તમે સમજ્યા તો ફટાફટ નક્કી થાય કે સંકરણ કયું હોય આંતર સંકરણીય એટલે કે D2sp3 કે sp3d2. રેડી? તો આ રીતે તમે જો sp3d2 એટલે અહીંયા તમને D2sp3 અહીંયા જે છે તમને D2sp3 જોવા મળે. આ બેમાં તમને sp3d2 અને sp3d2 જે છે જોવા મળે. બેની અંદર તમે ઇલેક્ટ્રોન જે છે એટલે ખાસ તમે જોવો તો આંતર કક્ષીય અહીંયા એવું કહી શકાય કે જે તમારી પાસે પ્રબળ લિગેન્ડ હોય જ્યારે 99% કેસમાં કેમ કે એકમાં 1% ની અંદર ક્યાંક બોલો NH3 જેવો અપવાદ આવી જાય એટલે 99% કેસની અંદર જ્યારે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે જે છે ને એ આંતરકક્ષીય સંકરણ થાય અને સંકરણ હોય D2sp3 ને જ્યારે તમારી અંદર બાહ્ય કક્ષીય એટલે સંકીર્ણ સંયોજનમાં બાહ્ય કક્ષીય સંકરણ થાય ત્યારે એમાં તમને શું જોવા મળશે તો કે sp3d2 સંકરણ જે છે જોવા મળશે. બરાબર. તો આ જે આખી હતી ને સંયોજકતા બંધન વાતની આપણે ઘણી બધી વાત જોઈ. હવે જે ઘણી બધી વાત જોઈને હું તમને ફટાફટ એક વખત રિવાઇઝ જે છે કરાવું. તો ધારો કે જે છે sp3 એટલે પહેલા જે આપણે શરૂમાં વાત કરી હતી શરૂની વાત કેવી રીતે હતી કે સંયોજકતા બંધન વાત ઉપરથી આપણે આંતરકક્ષીય અને બાહ્યકક્ષીય જોયું. એ આંતરકક્ષીય અને બાહ્યકક્ષીય છે એની પછીથી આપણે એવી ચર્ચા કરી કે ઓલું ટેબલ જોયું. એ ટેબલમાં જે અપવાદિત ઇલેક્ટ્રોન એટલે અપવાદિત સંકરણો જે હતા ઓલું +2 ઓક્સિડેશન અવસ્થામાં અને +3 ઓક્સિડેશન અવસ્થામાં તો એની જે છે આપણે ચર્ચા કરી. અને પછી જે છે આપણે જોયું કે જો તમારી પાસે ચુંબકીય ગુણધર્મ હોય તો એની ઉપરથી કઈ રીતે તમે સંકરણ નક્કી કરી શકો. હવે જે છે ને આપણે આમાંના જે છે આગળ જોવાનું છે કે ધારો કે તમને ચુંબકીય ગુણધર્મો ઉપરથી આ સંકીર્ણ સંયોજનનું સંકરણ છે પણ એ સંકરણની જગ્યાએ કદાચ તમને કોઈ એવું પૂછે ને કે ભૌમિતિક રચના તો એ ભૌમિતિક રચના કઈ રીતે નક્કી થાય તમે સામાન્ય રીતે વિચારો ને તો એને તો પહેલા આટલું જવા દો. અહીંયા જે છે આપણે જોઈએ ભૌમિતિક રચના કઈ રીતે જે છે નક્કી થશે. ઉદાહરણ લો NiCl4 2 હવે NiCl4 2 હોય તો આની અંદર જે છે તમે જો ને તો Ni ની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળે +2 જોવા મળે. +2 ઓક્સિડેશન અવસ્થા છે ની ઇલેક્ટ્રોનની રચના કેટલી છે તો કે 3d8 4s2 3d8 4s2 છે એટલે હવે અહીંયા તમને નિર્ભર અહીંયા ચિતારાનો ફોર્મ દોરી નાખો એટલે એક વખત જ મારે દોરવાનો રહે કે 1 2 3 4 5 6 7 8 બરાબર. બાકીની હવે આ કેવો છે નિર્બળ લિગેન્ડ છે. તો નિર્બળ લિગેન્ડ છે એટલે આની ઉપરથી તમે જો કે ચુંબકીય ચાર્જ માત્રાની આપણને કેટલી ખબર પડી એટલે કે અયુગ્મિક ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી છે આની અંદર 2 તો જે સંકરણ થશે કેવું થશે sp3. હવે ધારો કે જે છે આવી રીતની પરિસ્થિતિ હોય કે તમને આપેલું હોય NiCl4 2 તો અહીં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય એટલે એક ઇલેક્ટ્રોન અહીંયાથી થઈને અહીંયા આવી જાય એટલે સંકરણ જે થાય કેટલું થશે dsp2 જે છે એ સંકરણ તમને જોવા મળે. એટલે આખી બાબત તમે જોવો ને કે બે વસ્તુ આપણે જોઈએ કે
ચુંબકીય ગુણધર્મની ઉપરથી તમે સંગ્રહને નક્કી કરી શકો 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો સ્વાભાવિક જ છે d2 sp3 સંગ્રહ થાય જો તમારી પાસે 3 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો સંભાવના બદલે ઇલેક્ટ્રોનના યુનિકરણ થવાની એટલે ત્યાં તમને જે છે ઈ sp3d2 જે છે ઈ મોટાભાગના કેસની અંદર જે છે જોવા મળશે અહીંયા અપવાદ તમને આ જોવા મળે કોણ તો કે અપવાદને આપણે લાલ કલરની પેન થી લખીએ કે ભાઈ ખતરા છે એવું કહેવાય આ જે Cu NH3 4 2 પ્લસ જે છે ને કે અહીંયા અપવાદ જે છે એ થશે ખાસ કેમ કે એની અંદર જેમ આપણે ચર્ચા કરીએ આખી બાબત જે છે એ થાય તો આ સંયોજકતા બંધનમાંથી આપણે ટોટલી અપ ટુ ડેટ જે છે એની માહિતી જોઈ લીધી હવે એની ઉપરથી એની મુખ્ય ખામીઓની જે છે ચર્ચા કરીએ કે જે સંયોજકતા બંધનમાં કેમ જે છે ઉપયોગમાં નથી આવતો મોટે ભાગે જે સહજ સંયોજનો છે એની ભૌમિતિક રચના નક્કી કરવા માટે તો ખાસ તમે એ જુઓ કે એની પહેલી બાબત જે છે એ આવી રીતે થશે સંયોજકતા બંધનવાદની ખામી પહેલી ખામી જે છે તે તમે ખાસ ધ્યાનથી જોવો તો થઈ જશે કે સમાન ઓક્સિડેશન આમ ધરાવતા તત્વો માટે જેમ મેં વાત કરી કે ઓલી ઊંચી સ્પીડ ને નીચી સ્પીડ એટલે કે ઊંચી અને નીચી સ્પીડ નો ગુણધર્મ સમજાવી શકતા નહોતા વચ્ચે આપણને અપવાદ જે છે જોવા મળશે કે ઊંચી અને નીચી સ્પીડનો જે છે એક્ઝેક્ટલી જે છે અપવાદ જોવા નહોતા મળતા કેમ કે ક્યાંક આપણને જે છે એ અયુગ્મિક ઇલેક્ટ્રોન જોવા મળતા બીજો અને મુખ્ય જે અપવાદ છે ને એ શું છે તો કે જે આપણે જોઈએ તો કે Ni2+ હવે જો Ni2+ જ્યારે તમારી પાસે હોય અને સવર્ગાંક 4 હોય બરોબર ત્યારે આપણે અહીંયા બે સંકલન જે છે જ્યારે Ni2+ જે છે એ આપણી પાસે જે છે એ કેવો હશે Ni2+ જ્યારે આપણી પાસે હોય સવર્ગાંક 4 હોય અને નિર્બળ લિગેન્ડ હોય અને જો નિર્બળ લિગેન્ડ આપણી પાસે આવેલો હોય તો સંકરણ જે છે ને એ સંકરણ જે છે અથવા તો આપણે નિર્બળ લિગેન્ડને આપણે જવા દઈએ અત્યારે બરોબર નિર્બળ લિગેન્ડને આપણે અત્યારે જવા દઈએ ત્યારે આપણે એ ચર્ચા કરીએ કે જો આની અંદર સવર્ગાંક 4 હોય બરોબર તો સવર્ગાંક 4 હશે ને ત્યારે આપણે જે છે એ કયું સંકરણ કહીએ છીએ sp3 સંકરણ કહીએ છીએ જો આપણી પાસે નિર્બળ લિગેન્ડ હોય તો બરોબર નિર્બળ લિગેન્ડ જ્યારે હોય ત્યારે આપણે જે છે એ કેવું કહીએ છીએ sp3 સંકરણ કહીએ છીએ પણ આમાં અપવાદમાં જે છે ને એ ખાસ એવું થશે અહીંયા તમે જો Na2+ માટે દોરું તો 3d8 4s2 તો 3d8 ની છે ને કક્ષક કાક આવી રીતે છે ત્યાં 1 2 3 4 5 6 7 અને 8 sp3 સંકરણ તો જોવા મળે જે આપણને ખબર જ છે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે પણ ઘણી વખત જે છે ને કેવું થાય કે આ જે 4s અને 4p અહીંયા જે 4p ની ત્રણ કક્ષક છે તો અહીંયાનો એક ઇલેક્ટ્રોન જે છે ઈ ભાગી જાય એમ કે આની અંદર બહુ બનતું ન હોય એટલે તો ઈ ભાગીને અહીંયા આવી જાય હવે જો ઈ ધારો કે ભાગીને અહીંયા આવી જાય તો આ કક્ષક તો ખાલી થઈ જવાની જો આ કક્ષક ખાલી થઈ જાય તો સંકરણ એક હારવાર કેવું શક્ય બને dsp2 હવે તમને થાય કે ઈ તો અહીંયા છે જ તે પણ ઈ અહીંયા ક્યારે શક્ય છે જ્યારે લિગેન્ડ કેવો હોય પ્રબળ હોય ત્યારે જો નિર્બળ લિગેન્ડ હોય ને તો ત્યારે કોઈ એવા કેસની અંદર તમને sp3 સંકરણ જોવા મળે એટલે તમને આમ ખબર પડી કે બહુ ભયાનક અપવાદ આવ્યો એટલે આ તમારો કેવો છે અયુગ્મિક ઇલેક્ટ્રોન એટલે કે આ તમને અનુચુંબકીય ગુણધર્મ એટલે ખાસ આપણે એવું કહીએ ને કે ચુંબકીય ગુણધર્મ સમજાવી શકતો ન સંયોજકતા બંધનમાંથી વાત છે તો કે ચુંબકીય ગુણધર્મ સમજાવી શકતો ન હતો હવે એની પછી આ બે અભિગમ એટલે બે એની મુખ્ય ખામી છે એની પછી હવે તમને મેં વાત કરી કે આ જે અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય ને ઈ અયુગ્મિક ઇલેક્ટ્રોન ઉપર જાય એટલે કે ઈ નીચી ધરાવસ્થાથી ઉપર ધરાવસ્થા જાય છે નીચે આવે ત્યારે અલગ અલગ રંગ જે છે એ દર્શાવે તો અયુગ્મિક ઇલેક્ટ્રોન એટલે કે ચુંબકીય ગુણધર્મની કોઈ સ્પષ્ટતા હતી નહીં એટલે આ જે સવર્ગ સંયોજનો ને ઈ સવર્ગ સંયોજનો
સંયોજનના રંગ નક્કી ન હતા, એટલે કે જેના રંગ હતા ને એ નક્કી કરી શકાતા ન હતા. એની પછીની જે એની ખામી હતી તો કે સવર્ગ સંયોજનોની સ્થાયીતા નક્કી ન હતી. બરોબર. પ્રબળ અને નિર્બળ લિગેન્ડ વિશેની સ્પષ્ટ માહિતી સમજાવી શકતો ન હતો. સંયોજકતા બંધનમાં સ્પષ્ટ માહિતી મળતી ન હતી. એટલે આ રીતે જે છે એ આખા સંયોજકતા બંધનવાદની જે છે આપણે ચર્ચા કરી. તો મુખ્ય આજના લેક્ચરની અંદર જે છે તમે જો તો આપણે પહેલા લેક્ચરની અંદર સંયોજકતા બંધનવાદ ઉપરથી કઈ રીતે આપણે ભૌમિતિક ગુણધર્મ એટલે ભૌમિતિક આકાર ચુંબકીય ચાર્જ દ્વારા નક્કી થાય એ પછી આપણે બીજા લેક્ચરની અંદર એના ક્વેશ્ચન્સ જોયા હતા. અને ત્રીજા લેક્ચરની અંદર જે કાંઈ પણ એના અપવાદ છે અને જે કાંઈ પણ એની જે છે ને એ આમ ક્રિટિકલ સ્ટોરી એટલે કે જે આમ જોરદાર સ્ટોરીઓ છે એની વિશેની આપણે ચર્ચા કરી નાખી. NS3 માટે ખાસ એક વસ્તુ યાદ રાખો કે NS3 વાળા ક્યાંક ને ક્યાંક જે છે એ તમને MCQ ની અંદર જે છે ક્વેશ્ચન માં અને તમારી ટેક્સ્ટ ની અંદર એ ક્વેશ્ચન માં જે છે એ પૂછાય છે તો એ તમને ખાસ ઉપયોગી થશે. બાકી બહુ ભયંકર રીતે આમાં વિચારવાનું નથી કે ભાઈ આમ થશે તો આમ થશે, છતાં વિચારો તો ડાઉટ પાછા મને જે છે તમે પૂછી લેજો. તો આની અંદર તમને ખ્યાલ આવ્યો હશે એવી આશા રાખી. હવે પછીથી જે છે આપણે જોશું કે આ સંયોજકતા બંધનવાદ નીચે ખામી હતી એની ઉપરથી સ્ફટિક ક્ષેત્ર વિભાજક કઈ રીતે જે છે એ કામ કરીને આપણને જે છે એ સૌ સંયોજનોની માહિતી આપશે. થેન્ક યુ.